વિશ્વાસ એક એવો શબ્દ છે જેના પર લોકો પોતાના જીવથી પણ વધારે ભરોસો કરે છે, પણ વિચારો જ્યારે એ વિશ્વાસ જ ધોકો આપે ત્યારે શું થાય? પાલનપુરમાં એક એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જ્યાં 79 તોલા સોનાની લાલચે એક બહેનપણી જ બની ગઈ હત્યારી. છેલ્લા 3 દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાંતિબેન આકેડીવાલાનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 79 તોલા સોનું અને રોકડ હત્યા પાછળનું કારણ. મૃતક શાંતિબેને આરોપી રેખાબેન અને તેજાભાઈ રાઠોડને પશુપાલનના વ્યવસાય માટે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે શાંતિબેને પોતાના દાગીના અને નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ તે પાછા ન આપવા પડે તે માટે તેમની હત્યાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું. ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓએ ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપ્યો હતો. 22 માર્ચ 2026ના રોજ રાત્રે રેખાબેને શાંતિબેનને હનુમાન ટેકરી પાસેની પોતાની ફર્નિચરની દુકાને બોલાવ્યા. ત્યાં તેમને પ્રસાદમાં નશાકારક પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવ્યો. શાંતિબેન બેભાન જેવી હાલતમાં થતાં રેખાબેન, રોહિત મકવાણા અને વિષ્ણુભાઈએ ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી. શાંતિબેન છેલ્લા 3 દિવસથી લાપતા હતા. તેમની શોધખોળ દરમિયાન પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસ નજીક આવેલા એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોયરામાંથી એક સળગેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા આ લાશ શાંતિબેનની હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ધાબળામાં વીંટાળી, પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી અને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. દોષિતોને કડક સજાની સ્વજનોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી યુક્તિ પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ
અને જેથી આ બે માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ, જે અનુસંધાને